અને વોરમની શરૂઆત કરવી છે મહત્વપૂર્ણ સમાચારથી। એ જાહેરાતથી 17 તાલુકા જે નવા બનવાના છે અસ્તિત્વમાં આવશે અને આ તાલુકાને સૈદ્ધાંતિક મંજૂરી કેબિનેટની બેઠકમાં આપી દેવામાં આવી છે। આ તાલુકામાં સૌથી વધારે મોટો ફાયદો બનાસકાંઠામાંથી થવાનો છે। બનાસકાંઠા મૂળ બનાસકાંઠામાં કુલ 10 તાલુકા રહેશે અને આ સાથે વાવ-થરા જિલ્લામાં કુલ 8 તાલુકા બનશે। પરંતુ આ તાલુકા પાછળનો નવા તાલુકાની રચના પાછળનો મુખ્ય ઉદ્દેશ એ હશે કે વહીવટી કામકાજમાં સરળતા રહેશે, સુશાસન આવશે તેવું ગણાવવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત લોકોને જે કામકાજ માટે દૂર દૂર ધક્કા ખાવા પડતા હતા એ નહીં ખાવા પડે। આ બધા જ કારણ એની પાછળ ગણાવવામાં આવી રહ્યા છે। આ 17 તાલુકા નવા બનશે અને તેની મંજૂરી આપી દેવાઈ છે અને આ સાથે જ 252થી વધારે હવે તાલુકાની સંખ્યા 269 થઈ જશે। જો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા એક મોટો દાવ પણ માનવામાં આવી રહ્યો છે। કેબિનેટમાં આ તમામ નવા 17 તાલુકાની રચનાને મંજૂરી આપી દેવાય છે। વારંવાર થરાદમાં આપણે જોતા હતા કે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી રાહ તાલુકો નવો બનશે એવો વાયદો આપતા હતા, વચન આપતા હતા અને આખરે હવે આ તાલુકાઓને મંજૂરી આપી દેવામાં આવી છે। ત્યારે તેમણે કહ્યું કે મેં મારું વચન નિભાવ્યું છે। માંડવીમાંથી અરેઠ નવો તાલુકો બનશે, લુણાવાડામાંથી કોઠંબા નવો તાલુકો બનશે, ડેડિયાપાડામાંથી ચિકદા નવો તાલુકો બનશે, મહુવામાંથી અંબિકા નવો તાલુકો બનશે, વાપી, કપરાડા, પારડી તાલુકામાંથી નાના પોઢા તાલુકો બનશે, તો સંતરામપુરા શહેરમાંથી ગોધર તાલુકો બનશે। આ બધા જ એ તાલુકા છે। ઝાલોદમાંથી ગુરુ ગોવિંદ લીમડી આ નવો તાલુકો બનશે, તો કાંકરેજમાંથી ઓગઢ નવો તાલુકો બનશે, જેતપુર પાવીમાંથી કદવાલ નવા તાલુકાની રચના થશે, દાંતામાંથી હડાદ નવો તાલુકો બનશે, કપડવંજ અને કઠલાલમાંથી ફાગવેલ નવો તાલુકો બનશે અને ભિલોડામાંથી શામળાજી નવો તાલુકો બનશે। તો આ મોટી જાહેરાત કરવામાં આવી છે। 17 નવા તાલુકાઓની રચના કરવામાં આવી છે અને આ સાથે જ 252થી વધીને 259 હવે તાલુકાની સંખ્યા થઈ ગઈ છે। જો કે આની પાછળ કેટલાક રાજકીય કારણ પણ ગણવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત વહીવટી દ્રષ્ટિએ પણ આ નવા તાલુકાની રચનાને કારણે ફાયદો થશે એ પણ ગણાવવામાં આવી રહ્યું છે। ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી, આ રચનાને લઈને અટકળો થઈ રહી હતી કે નવા તાલુકાની રચના આવશે, પણ કેટલા તાલુકા નવા અસ્તિત્વમાં આવશે એનો કોઈ ખ્યાલ નહોતો અને હવે 17 તાલુકાની રચનાની જાહેરાત કરાઈ છે। વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાય છે। હિરેન, આ 17 નવા તાલુકા જેમાં બનાસકાંઠા, અરવલ્લી આ બધા જ એ જિલ્લાઓ છે કે જેમાં કેટલાક નવા તાલુકાઓની રચના થશે અને પાછળનું મુખ્ય સમીકરણ ગણિત શું લાગે છે? સ્વાભાવિક રીતે આ જે રચનાઓ નવા 17 તાલુકાની કરવામાં આવી છે એ પર્ટિક્યુલર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કરવામાં આવ્યા છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના એક પણ તાલુકાઓને આમાં લેવામાં નથી આવ્યા। સૂત્રો કેટલાક એવું કહી રહ્યા છે કે રાજકીય રીતે આ તાલુકાઓ જે છે એ તાલુકાઓ અને તાલુકા પંચાયતોમાં જો વિભાજન થાય તો એનાથી ભારતીય જનતા પાર્ટીને સીધી રીતે ત્યાં અસર થાય છે, એટલે કે પોઝિટિવ અસર થઈ રહી છે। એના કારણે આ કેટલાક તાલુકાઓ છે એમાં વિભાજન કરી અને ફેરફાર કરવામાં આવી રહ્યા છે। જો સંતરામપુર અને શહેરા છે તો એમાંથી ગોધર નવો તાલુકો બનાવવામાં આવી રહ્યો છે। એક પ્રકારે લુણાવાડા છે તો એને પણ કોઠંબા નવો તાલુકો બનાવવામાં આવી રહ્યો છે। ડેડિયાપાડા ચૈતર વસાવાનો જે ગઢ ગણાય છે તો એ ડેડિયાપાડા તાલુકા પંચાયત છે એને વિભાજન કરી અને એમાંથી નવી ચિકદા બેઠક છે તે તાલુકા પંચાયતનો નિર્ણય કરવામાં આવ્યો છે। એ જ પ્રકારે વલસાડના અલગ અલગ 3 તાલુકાઓ છે, એ 3 તાલુકાઓમાંથી વિભાજન કરી અને એક નવો તાલુકો નાના પોંઢા છે એ બનાવવા માટેનો નિર્ણય આની અંદર કરવામાં આવ્યો છે। એટલે મોટે ભાગે જે આ તાલુકાઓ છે એ તાલુકાઓ રાજકીય અને જાતિગત આ બંને સમીકરણોને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। એ જ પ્રકારે બનાસકાંઠા જિલ્લામાં અગાઉ એટલે કે જાન્યુઆરી મહિનામાં જે જાહેરાત કરવામાં આવી હતી, જો કે એ કોઈ પણ પ્રકારની વિચારણા વગર સરકારે ક્યાંક ઉતાવળ કરી હતી એ પ્રકારની સ્થિતિ સામે આવી હતી। ધાનેરા સહિતના જે તાલુકાઓ છે એને વાવ થરાદ નવા જિલ્લાની અંદર મૂકવામાં આવ્યા હતા, જો કે એ વિરોધ થોડોક લાંબો ચાલ્યો હતો અને વિરોધના જ કારણે 10 મહિના સુધી હજી સુધી રાજ્ય સરકાર નોટિફિકેશન નથી કરી શકી અને હવે એમાં નોટિફિકેશન કરવા માટે કેટલાક સુધારા કરવામાં આવ્યા છે। જે જાહેરાત કરવામાં આવી હતી એમાં થરાદ છે ધાનેરાને હવે મૂળ બનાસકાંઠા જિલ્લાની અંદર લેવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે। કાંકરેજ અને કાંકરેજમાંથી જે નવો તાલુકો બનશે એ ઓગળ અને કાંકરેજ આ બંને પણ મૂળ બનાસકાંઠા જિલ્લાની અંદર રહેશે। એટલે રાજકીય રીતે જે પ્રકારે જરૂરિયાત છે મોટેભાગે એ બાબતોને ધ્યાનમાં રાખી આ તાલુકાઓનું રચના કરવામાં આવી છે।
આભાર આપનો. અને બનાસકાંઠામાં જ્યારે વાવ થરાદ જિલ્લાની રચનાની વાત થઈ હતી અને એમાં ધાનેરા અને કાંકરેજને સમાવવાની વાત થઈ હતી ત્યારે આપણે જોયું હતું કે બનાસકાંઠાના આ તાલુકાના લોકોમાં કેવો રોષ ભભૂકી ઉઠ્યો હતો, પરંતુ હવે ડેમેજ કંટ્રોલ કરવાની પણ કોશિશ થઈ છે. આ તાલુકાઓને બનાસકાંઠામાં મૂળ બનાસકાંઠામાં જ રાખવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને રચિત બનાસકાંઠા જિલ્લામાં 8 તાલુકામાંથી નવીન 10 તાલુકા થશે, જેમાં પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, ડીસા, કાંકરેજ, ધાનેરા અને દાંતીવાડા અને એનું મુખ્ય મથક એ પાલનપુર રહેશે, જેમાં કાંકરેજમાંથી ઓગળ અને દાંતામાંથી હળાદ તાલુકો બનશે. સૂચિત વાવ થરાદ જિલ્લો 6 તાલુકામાંથી 8 તાલુકા થશે, જેનું મુખ્ય મથક થરાદ મુકામે રહેશે, જેમાં દિયોદર, લાખણી, થરાદ, વાવ, સુઈગામ, ભાભર અને મુખ્ય મથક થરાદની રચનાને મંજૂરી આપી છે અને થરાદમાંથી રાહ અને વાવોમાંથી ધરણીધર તાલુકો બનશે. જે બિલકુલ, એટલે આ વહીવટી કારણ તો ગણાવવામાં આવી જ રહ્યું છે, પણ સ્વાભાવિક છે કે મનીષ આની પાછળ એક બહુ મોટો દાવ પણ ગણાવવામાં આવી રહ્યો છે, રાજકીય દાવ છે. બનાસકાંઠા જે આપણે જોયું હતું કે વિરોધ ખાસો થયો હતો અને બનાસકાંઠા કેવું એ વિધાનસભાની ચૂંટણી ગણો કે લોકસભાની ચૂંટણી ગણો, આ એ જિલ્લો હતો કે જ્યાંથી ભાજપને ફટકો પણ પડ્યો હતો. શું લાગે છે કે હવે આ તાલુકાઓની જે ગણતરી ગોઠવાય છે એની પાછળનું કારણ શું? કૃષ્ણા, સૌથી મોટું કારણ તો એ હતું જેમ રાજનીતિક ચોકઠાબાજી કેવી રીતે સેટ થાય છે એ જોવાનું કામ હતું, પરંતુ જેવો આ નિર્ણય લેવામાં આવ્યો કે જિલ્લાનું વિભાજન થશે તો ધાનેરા, કાંકરેજ અને દિયોદરમાં વિરોધ થયો. ધાનેરામાં પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે, નાથાભાઈ પટેલ હોય કે પછી ઘણા બધા વર્તમાન ધારાસભ્ય માવજીભાઈ હોય, આ તમામ લોકોએ વિરોધ કર્યો અને ત્યારબાદ કાંકરેજમાં પણ આ જ પ્રકારનો વિરોધ સામે આવ્યો હતો. કાંકરેજમાંથી ઓગઢ એક નવો તાલુકો બનાવવો અને ધાનેરા અને જે થરાદ છે એમાંથી રાહ એક નવો તાલુકો બનાવવો, આ પ્રકારે એનું ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ કરી છે કૃષ્ણા. કારણ કે આ બંને બાજુથી જ્યાં વિરોધના સૂર ઉઠ્યા હતા, જે સમર્થનના સૂર ઉઠ્યા હતા એ નવા તાલુકામાં, જે વિરોધના હતા એ જૂના તાલુકામાં રહેવા દઈને એઝ ઇટ ઇઝ રાખવાની પરિસ્થિતિ કરવાની કોશિશ કરી છે. એક જ જિલ્લો કે જેમાં 4 નવા તાલુકાઓ એડ કર્યા છે, જેમાં બનાસકાંઠાની હળાદ એક નવો તાલુકો બનશે જે દાંતા તાલુકાની અંદર આવતો હતો. હળાદની સાથે સાથે ઢીમા મંદિર જે છે ફેમસ છે એમાંથી ધરણીધર જે નવો એક તાલુકો બનાવવામાં આવશે. એની પાછળના જે રાજનીતિક સોગઠા ગોઠવવાના હતા એ પ્રમાણેની જે રાજનીતિ ગણી, પરંતુ ખૂબ લાંબો વિરોધ થયો. આખા જિલ્લાની જે વિભાજનની વાત હતી રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો. રોજ રોજ વિરોધ થતા હતા અને બધાને અંતે જ્યારે સરકારે ઘીના ઠામમાં ઘી ઢાળવાની કોશિશ કરી છે અને આ ખૂબ સારો નિર્ણય છે, જેના કારણે કોઈ પણ જગ્યાએથી એવા અત્યારે હાલ પૂરતું એવું નથી લાગતું કે કોઈને આમાં અસંતોષ હોય કે નારાજગી હોય, કારણ કે જે પ્રકારે સરકારે બહુ જ સમાવેશી નિર્ણય લીધો છે, ઘણા બધા રાજનીતિક લોકો સાથે વાતચીત થઈ કૃષ્ણા, તો સરકારે એ વાત પણ સરકારના સૂત્રોમાંથી પણ એ વાત સામે આવતી હતી કે સરકાર કોઈ પણ માણસોને નારાજ કરીને કોઈ પણ નિર્ણય જનતાના ઉપર થોપી નથી શકતી અને આ વાતનું મને લાગે છે આ વાતનું ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું હોઈ શકે. કૃષ્ણા, આભાર આપનો. અને થરાદમાંથી વારંવાર આપણે જોતા હતા કે શંકર ચૌધરી એ જાહેર મંચ પર એ આ ગામડાઓમાં જઈને કહેતા હતા કે થરાદમાંથી નવો રાહ તાલુકો બનશે, હું વચન આપું છું. અને આજે આ તાલુકો બન્યો છે ત્યારે તેમણે કહ્યું કે વચન નિભાવ્યું છે. તમારો શંકરભાઈ એ ચૂંટાઈને અહીંથી જાય તો 36 કોમ મારી એ બધાને મારે એ ભરોસો આપવો છે કે એનું પહેલું કામ આપણું રાહ નવો તાલુકો બનશે. અને થોડા જ મહિના પહેલાંની વાત છે જ્યારે વાવ થરાદના જિલ્લાની રચનાની વાત થઈ હતી અને એમાં ધાનેરાને સમાવવાની વાત થઈ હતી, ત્યારે રીતસરનું ધાનેરાવાસીઓએ આંદોલન છેડી દીધું હતું, સરકારની સામે શસ્ત્ર ઉગામ્યું હતું આંદોલનનું. પરંતુ હવે એને મૂળ બનાસકાંઠામાં રાખવાની જ વાત થતાં તેમણે રાહતનો શ્વાસ લીધો, તેમણે વધાવ્યો આ નિર્ણયને. આજે ગુજરાત સરકાર દ્વારા નવા તાલુકાઓની રચના કરવામાં આવી, એમાં ધાનેરા તાલુકાની બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે. એના માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકાર અને એમના અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ધાનેરા તાલુકાની પ્રજાનો જે મત હતી, માગણી હતી, એ લાગણીઓને એમને સમજી સ્વીકારી અને નિર્ણય લીધો છે. આટલા મોટા જિલ્લાને બે ભાગ કરીને
નવો વાવ થરાદ જિલ્લો જાહેર કરવામાં આવેલો અને એ પણ ખૂબ આનંદના સમાચાર. પણ ક્યાંક ને ક્યાંક ધાનેરા વર્ષોથી પાલનપુર સાથે સંકળાયેલો હતો અને એને સામાજિક, આર્થિક, રાજકીય બધી રીતે પાલનપુર સાથે સંકળાવાના લીધે લોકોમાં એમ હતું કે અમારે પાલનપુર સાથે રહેવા મળે, એમના હોસ્ટેલ, સામાજિક વ્યવહારો અહીંયા હતા, એટલે એમની લાગણી હતી અને સરકારે ક્યાંક ને ક્યાંક એમની લાગણીઓને માન આપ્યું છે અને ધાનેરાને પાલનપુર સાથે એટલે બનાસકાંઠા સાથે જે હતું એ રીતે રાખેલું એવા સમાચાર મળ્યા છે. ખૂબ આનંદના સમાચાર છે. તમામ લોકો ખુશ છે. ત્યારે સરકારશ્રી દ્વારા જે નવા 3 તાલુકાની જાહેરાત થઈ છે તેની અંદર ધરણીધર, રા અને વગડ, એમાં અમારું ગામ તાલુકા મથકથી નજીક આવેલું હોય અને અમારા ગામના લોકોને બધું નજીક હોય અને સારા લાભો મળી શકે તે માટે સરકારશ્રી આ જાહેરાત કરી છે. તે બદલ અમે ખુશી અનુભવીએ છીએ. ધરણીધર તાલુકો થયો ને અમારા ગામ નજીક પડે છે, અમારે ફાયદો છે અને જે દાખલા બીજા જે જોતું છે એ મળશે અને નજીકમાં દવાખાના બીજા બધા થાય ને એટલે અમારે લાભ મળશે અમને. તો ક્યાંક ખુશી છે, જો કે ક્યાંક નારાજગી પણ છે, ક્યાંક આક્રોશ પણ છે. લુણાવાડામાંથી જે નવો કોઠંબા તાલુકો જાહેર કરવાની વાત કરવામાં આવી છે, સરકારે મહીસાગરમાં કોઠંબા અને ગોધરા 2 તાલુકાની રચનાની માંગ કરી, ત્યારે આ ગામના લોકોએ કેટલાક ગામના લોકો એવા છે, આગરવાડા, ચારણગામ, નમનાર, મોતીપુરા, બધા જે ગામના લોકો છે જેમણે વિરોધ નોંધાવ્યો છે, તેમને કલેક્ટરને આવેદન આપ્યું કે લુણાવાડા તાલુકામાં જ તેમના ગામને રાખવામાં આવે. લુણાવાડા તાલુકામાંથી કોઠંબા તાલુકો જુદો પડવાની જે કાર્યવાહી ચાલી રહી છે એની અંદર વરદરી વિભાગના અમારા 4 પંચાયતના નામ લીધેલા છે. તો અમારે લુણાવાડા તાલુકામાંથી કોઠંબા તાલુકાની અંદર કન્વર્ટ થવું નથી. લુણાવાડાની અંદર વર્ષોથી સેટ થઈ ગયેલા છે અને લુણાવાડા તાલુકો અને જિલ્લો બંને એક જ જગ્યાએ હોવાથી અમને બધી રીતે વરદરી વિભાગની સાથે રહેવા માંગીએ છીએ. એટલે વરદરી વિભાગથી જુદા પડી અને કોઠંબા વિભાગમાં જવા નથી માંગતા. જે નવીન કોઠંબા તાલુકાની માગણી કરી રહ્યા છે, અમારે જવું નથી, અમારે લુણાવાડામાં રહેવાનું છે અને લુણાવાડામાં જ રહેવા માગીએ છીએ. આગરવાડા, ચાણગામ, નમનાર, મોતીપુરા આ રેવન્યુ વિલેજમાં લાગે છે અને આ 4 ગામના નામ લખ્યા છે. અમને પૂછ્યું નહીં, અમને જાણ નહીં કરી અને અમે હરકી જ જવા માગતા નથી અને અમારો એ બજાર સાથે કોઈ એ નથી, લેવડ દેવડ નથી. અમારી લેવડ દેવડ લુણાવાડા સાથે છે. તો આ તરફ નવા તાલુકા મુદ્દે ધારાસભ્ય મોહન ડોડિયાએ નિવેદન આપ્યું. તેમણે ઘણા સમયથી આ માંગ કરી હતી અને મહુવા તાલુકાની વહેંચણીને લઈને તેમણે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાય વર્ષથી, વર્ષ 2022થી હું સતત માંગણી કરતો હતો. વહીવટી કામો પૂરા કરવા માટે લોકોના સમયનો ઘણો વ્યય થતો હતો, હવે અટકશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે, જેમાંથી 17 તાલુકાનું વિભાજન કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ 17 તાલુકા પૈકી એક મહુવા તાલુકા છે, જેનું પણ વિભાજન કરવામાં આવનાર છે. અંબિકા તાલુકો અલગ બનશે. 2022થી આ તાલુકો જુદો પાડવો એટલા માટે મેં માંગણી કરી હતી કે તાલુકાની જે વસ્તી છે અને વસ્તીનો જે એરિયા છે, એરિયો એ ખૂબ તેલ વિભાગથી મહુવા સુધીના આવનારા લોકોને, એક ધારો કે મારું અનાવલ ગામ છે, અનાવલ ગામથી મહુવા સુધી આવવું એટલે ઘણો લાંબો વિસ્તાર, એટલે લગભગ નીતે કરતાં 40 કિલોમીટરનું અંતર થઈ જાય છે. એટલે આમ જોઈએ તો આદિવાસી વિસ્તાર આવેલો છે, છૂટા છવાયો વિસ્તાર આવેલો છે, એક પણ નગરપાલિકા આવતી નથી. એટલે છૂટાછવાયા વિસ્તારના કારણે કુલ તાલુકા પંચાયતની 20 સીટ આવેલી છે, જિલ્લા પંચાયતની 4 સીટ આવી છે. તેમાં એક તાલુકામાં 2 સીટ અને બીજા તાલુકામાં પણ 2 સીટ. અને હવે વાત કરવી છે બનાસ ડેરીની ગરમાયેલી ચૂંટણીને લઈને, કારણ કે રાજકારણ બરાબરનું ગરમાયું એવો સતત પ્રયાસ થયો કે તમામ બેઠકો બિનહરીફ થાય એ માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા અને હવે શંકર ચૌધરી સમર્થિત કુલ 9 ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ગયા છે. વાવ બેઠક પર માનીબેન ચૌધરી બિનહરીફ જાહેર થયા છે. આ નવા 3 ઉમેદવારો છે જે બિનહરીફ જાહેર થયા છે. રાયમલ ચૌધરીએ ફોર્મ પરત ખેંચતા માનીબેન બિનહરીફ જાહેર થયા છે, તો લાખણી બેઠક પર તેજા પટેલ બિનહરીફ જાહેર થયા છે.
અને દિયોદર બેઠક પર રમીલાબેન ચૌધરી બિનહરીફ જાહેર થયા છે. આ તમામ એ બેઠકો છે, કુલ 9 આ એવી બેઠકો છે કે જે શંકર ચૌધરી સમર્થિત હતી અને એમના તરફથી સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. કારણ કે આ 15 ડિરેક્ટર્સ માટેની ચૂંટણીમાં આપણે જોયું કે કેટલીક બેઠકો એવી હતી કે જ્યાં ભાજપ વર્સસ ભાજપનો જંગ જામ્યો હતો. કેટલાક જૂના જોગીઓએ પણ આમાં ઝંપલાવ્યું હતું અને એના પરિણામે રાજનીતિ ગરમાઈ હતી. પરંતુ સંપૂર્ણ પ્રયાસ ભારતીય જનતા પાર્ટીના એ હતા કે બિનહરીફ બેઠકો જેટલી થાય એટલું એમના ફાયદામાં રહેશે. એમણે એમ પણ કહ્યું કે જો જૂના જોગીઓ માર્ગ મોકળો કરે તો યુવાનોને ફાયદો મળી શકે, મહિલાઓને માટે માર્ગ મોકળો થશે. અને હવે આ 9 બેઠકો જે શંકર ચૌધરી સમર્થિત છે, આ તમામ 9 બેઠકો અત્યારે હાલ બિનહરીફ જાહેર થઈ છે. તમામ 9 ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે, જેમાં વાવ બેઠક પર માનીબેન ચૌધરી બિનહરીફ જાહેર થયા છે. ધુડા પટેલે ફોર્મ પરત ખેંચતા તેજા પટેલ પણ બિનહરીફ જાહેર થયા છે. રાયમલ ચૌધરીએ ફોર્મ પરત ખેંચતા માનીબેન બિનહરીફ જાહેર થયા. તો દિયોદર બેઠક પર રમીલાબેન ચૌધરી બિનહરીફ જાહેર થયા છે. 10 ઓક્ટોબરે આ ચૂંટણી યોજાવાની છે. સૌ કોઈની તેના પર નજર છે. જો કે કેટલીક બેઠકો એવી છે જે બિનહરીફ જાહેર થઈ ગઈ છે, જેમાં શંકર ચૌધરી પોતે પણ બિનહરીફ વિજેતા થયા છે. અને આ સિવાય કેટલીક બેઠકો એવી છે કે જ્યાં મહિલા ડિરેક્ટર્સ પહેલી વખત એવી બેઠકો પર મહિલા ડિરેક્ટર્સ બનવાના છે. વધુ વિગત સાથે સંવાદદાતા ધવલ જોશી જોડાયા છે. ધવલ, કૃષ્ણ, ચોક્કસથી વાત કરવામાં આવે તો એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી અને આ ચૂંટણીને લઈને રાજકારણ છે તે ગરમાયું હતું. મહત્વની વાત છે કે 10 ઓક્ટોબરે આ ચૂંટણી યોજાવાની છે, પરંતુ તે પહેલા જ જ્યારે ફોર્મ ભરવાની તારીખ નક્કી થઈ હતી ને તે બાદ ફોર્મ ચકાસણી થઈ ત્યારે 6 બેઠકો છે તે બિનહરીફ થઈ હતી. તો આજે ફોર્મ પરત ખેંચવાના પ્રથમ દિવસે વધુ 3 બેઠકો બિનહરીફ થઈ છે. એટલે કે બનાસ ડેરીની ચૂંટણીમાં 9 બેઠકો છે તે બિનહરીફ થઈ ચૂકી છે. 16 બેઠકો માટેની ચૂંટણી હતી. સંદેશ ન્યૂઝે ગઈકાલે જ કહ્યું હતું કે બેઠકોને બિનહરીફ કરવા માટે પ્રયાસો થઈ રહ્યા છે અને તે સંદેશ ન્યૂઝની વાત આજે સાચી પડેલી જોવા મળી રહી છે. વધુ 3 બેઠકો બિનહરીફ થઈ છે. વાવ બેઠક પર રાયમલ ચૌધરીએ ફોર્મ પરત ખેંચતા માનીબેન ચૌધરી બિનહરીફ થયા છે. લાખણી બેઠક પર ધુડા પટેલે ફોર્મ પરત ખેંચ્યું છે. તેજા પટેલ બિનહરીફ થયા છે. દિયોદર બેઠક પર ઈશ્વર પટેલે ફોર્મ પરત ખેંચતા રમીલાબેન ચૌધરી બિનહરીફ થયા છે. એટલે કે આ બિનહરીફ બેઠકોમાં પણ વધુ એક બેઠક પર મહિલા ઉમેદવાર વધુ એક બિનહરીફ થયા છે. અત્યાર સુધીમાં 3 મહિલા ઉમેદવારો છે તે ત્યારે બનાસ ડેરીની ચૂંટણીમાં બિનહરીફ થઈ ચૂક્યા છે. હજુ પણ 3 બેઠકો જેની ઉપર ભાજપના દિગ્ગજો છે, આ 3 બેઠકોમાં કોઈ ફેરફાર થયો નથી. આ 3 બેઠકો હજુ પણ ચૂંટણી લડાવવાના મૂડમાં છે. ત્યારે હવે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ 29મી સપ્ટેમ્બર છે. 29મી સપ્ટેમ્બર સુધીમાં કેટલી બેઠકો બિનહરીફ થાય તેની પર સૌ કોઈની નજર છે તે જોવા મળી રહી છે. કૃષ્ણા, જી બિલકુલ, આભાર આપનો. અને હવે વાત કરવી છે નવરાત્રીમાં વિલન બનીને આવી રહેલા વરસાદની. અમરેલીના ધારીમાં સતત ત્રીજા નોરતે પણ વરસાદ ખાબક્યો છે. એ ખોડિયાર મંદિર પાસેનો વિસ્તાર હોય કે આંબરડી હોય, આ બધા જ એ વિસ્તારો છે, ગ્રામ્ય પંથકો છે કે જેને સતત ત્રીજા દિવસે મેઘરાજાએ ગમરોળ્યા છે. ચોમાસું વિદાય લેવાને આરે છે, પરંતુ જતા જતા પણ ધડબડાટી બોલાવી રહ્યા છે. આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. આ ખોડિયાર મંદિર, ગળધરા મંદિર પણ જે કહેવાય છે ધારીનું પ્રખ્યાત મંદિર, તેની આસપાસના વિસ્તારો છે. રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા હતા. અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે 3 દિવસથી અમરેલીના અલગ અલગ પંથકને મેઘરાજા ગમરોળી રહ્યા છે. ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસે છે તો ક્યારેક એક ભારે ઝાપટું આવે છે. અને હજુ પણ રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે અને એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ વરસી શકે છે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है, जिसमें गुजरात रीजन और सौराष्ट्र रीजन के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और वार्निंग की बात करेंगे तो डे 4, डे 5, डे 6 और डे 7 के लिए गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे 4 को साउथ गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है और डे 5 के लिए एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है. और जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर और साथ में जो गस्टी विंड होगी वो 60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. અને કહેવાય છે કે અતિની નહીં ગતિ, જ્યારે અતિ વરસાદ વરસે ત્યારે કેવી તબાહી લાવે છે. આપણે જોયું દક્ષિણ ગુજરાતના કેટલાક પંથકોમાં, એ બનાસકાંઠામાં જ્યાં 22 દિવસ વીત્યા તેમ છતાં હજી પાણી ઓસરવાનું નામ નથી લેતા. અને કિસાન સંઘે કહ્યું કે હવે ખેડૂતોને એકમ બનાવવા પડશે. જ્યારે વળતરની વાતો થાય ત્યારે ઘણા બધા એવા મુદ્દા છે જે ચૂકી જવાય છે, જેના કારણે ખેડૂતોને જ્યારે અને જેટલું વળતર મળવું જોઈએ એ મળતું નથી. કેટલાક બદલાવ લાવવાની જરૂર છે.
રાષ્ટ્રીય કિસાન સંઘે હર હંમેશા એ જ માગણી કરી છે કે ભાઈ આવનાર સમયની અંદર ખેડૂતને એકમ બનાવવો પડશે. ખેડૂતની આવક આપણા માધ્યમથી જણાવું કે માંડ 5, 10, 15% એનો નફો હોય અને એનો ખર્ચ ઇનપુટ ખર્ચ 80% જેવો એનો ઇનપુટ ખર્ચ હોતો હોય છે. જ્યાં સુધી તમે ખેડૂતને એકમ નહીં બનાવી અને જ્યારે NDRF SDRFના નોર્મ્સ પ્રમાણે જો મદદ કરશો તો ક્યારેય આપણે ખેડૂતને બેઠું નહીં કરી શકીએ. બનાસકાંઠાની અંદર પણ ભારે તારાજી થઈ છે. ત્યાંની પરિસ્થિતિ પણ એવી છે કે ત્યાં રકાબી જેવો વિસ્તાર છે અને ત્યાં ખારાશવાળું પાણી આવી જવાથી જો તમે એક જ વર્ષે જે NDRF SDRFનો નોર્મ્સ પ્રમાણે જો વળતર આપશો તો એથી ખેડૂતનું ભલું નહીં થાય. કારણ કે ખાર આવવા પછી 2-3 વર્ષ સુધી આપણે એ જમીનની અંદર ખેતી કરી શકતા નથી. હવે વાત કરવી છે ગુજરાત હાઈકોર્ટ તરફથી વારંવાર લાગતી એ ફટકારની, એ રોડ રસ્તા પર હોય, ખરાબ રોડ રસ્તા પર હોય, રખડતા ઢોર પર હોય, પરંતુ વર્ષો વીતી ગયા તેમ છતાં પણ તેમાં કોઈ સુધાર નથી આવતો. આપણે જોયું કે કેટલાય લોકો એમાં મોતને ભેટે છે. આજે વધુ એક વખત ગુજરાત હાઈકોર્ટમાં આ મુદ્દાને લઈને સુનાવણી થઈ હતી અને એમાં જે જવાબદાર લોકો છે એમની પર કાર્યવાહી કરવાની સૂચના અપાઈ. વધુ વિગત સાથે જિગ્નેશ પટેલ આપણી સાથે જોડાયા છે. જિગ્નેશ. કૃષ્ણા, ગુજરાત હાઈકોર્ટે ફરી એક વખત અમદાવાદના ટ્રાફિક અને સાથે જ રખડતા ઢોર છે તેને લઈને આકરી ટકોર કરી છે. હાઈકોર્ટનું સ્પષ્ટ કહેવું છે કે જે લોકો નિયમોનું ઉલ્લંઘન કરે છે, બે જવાબદાર લોકો છે, તેના વિરુદ્ધમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવે. જે જવાબદાર વ્યક્તિઓ છે, સત્તાધીશો છે, તે શા માટે કામગીરી નથી કરતા તેને લઈને સવાલ ઉઠ્યો હતો. સાથે જ સરકારી વકીલે જ્યારે રજૂઆત કરી કે 22 અને 23 તારીખે ભદ્ર એટલે કે જે ભદ્ર કિલ્લો છે તેની આજુબાજુમાં જે દબાણ થાય છે તે હટાવવામાં આવ્યા છે અને તે સમયે ફેરિયાઓએ સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરી હતી, જેને લઈને હાઈકોર્ટે વળતો જવાબ આપતા કહ્યું કે જો લોકો સરકારી કામગીરીમાં અડચણરૂપ થાય છે તો તેમના વિરુદ્ધમાં AMC અરેસ્ટ અને ગુનો નોંધાવવાની કામગીરી કેમ નથી કરતી તેને લઈને પણ હાઈકોર્ટે સવાલ કર્યો. તો સાથે જ નવરાત્રિના પર્વ દરમિયાન જે બ્લેક ફિલ્મની ગાડીઓ છે અથવા તો જે નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો છે તેમના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવા આદેશ હાઈકોર્ટે કર્યા છે. માટે હાઈકોર્ટ અવારનવાર જે ટ્રાફિક તથા જે રખડતા ઢોર અને બીજા જે ગંભીર સમસ્યાઓ હાઈકોર્ટના ધ્યાને આવી છે તે તમામને લઈ અને ટકોર કરતી આવી છે. પરંતુ સત્તાધીશો છે તે આ કામગીરી કરવામાં ક્યાંક નબળા પુરવાર થયા હોય તેવું લાગી રહ્યું છે અને તેને જ લઈને ફરી એક વખત હાઈકોર્ટે આ ટકોર કરી છે.